સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના બેનર હેઠળ વોર્ડ નંબર 1માંથી દાવેદારી કરનાર લખન રાજગોરનું ફોર્મ ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવ્યું છે। ચૂંટણી અધિકારીએ આ ફોર્મ રદ કર્યું છે। તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી। ત્યારબાદ વોર્ડ નંબર 1માં છેલ્લા 2 ટર્મથી બીજેપીના મેન્ડેટ ઉપર કાઉન્સિલર તરીકે ચૂંટાયેલા અને લોકપ્રિય કાઉન્સિલર તરીકે બિરુદ મેળવેલા લખન રાજગોરે બીજેપીમાંથી રાજીનામું આપ્યું હતું અને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો અને કોંગ્રેસની પેનલ સાથે ભાજપ સામે ઉમેદવારી નોંધાવી હતી। ગઈકાલે ફોર્મ ભર્યા તારીખે ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ ભર્યા બાદ આજે ફોર્મ ચકાસણીની છેલ્લી તારીખ હતી ને સાંજના સમયે એક મહત્વપૂર્ણ અપડેટ આપણા સમક્ષ અમે આપી રહ્યા છે, જેમાં વોર્ડ નંબર 1માં કોંગ્રેસના બેનર હેઠળ દાવેદારી કરનાર લખન રાજગોરનું ફોર્મ ટેકનિકલ કારણોસર રદ થયું છે, જેના કારણે એક તરફ આ સમાચારથી ભાજપ ગેલમાં આવી ગયો છે, જ્યારે કોંગ્રેસ પાર્ટીમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો છે।